આજે આપણે સંત સવા ભગતને વંદન કરીએ। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં પીપળી ગામે પ્રજાપતિ પિતા કરશનદાસ અને માતા કાશીમાના ઘેર સંવંત 1917ના મહાસુદ પૂનમના દિવસે સંત સવા ભગતનો જન્મ થયેલ। માતા પિતા બંને સદાચારી અને સેવાભાવી, પોતાનો માટીના વાસણ બનાવવાનો ધંધો કરે અને ભજન ભક્તિ કરે, પણ સવા ભગતના ભાગ્યમાં પિતૃ સુખ લખ્યું ન હતું, એટલે નાનપણમાં જ પિતા સ્વર્ગે સિધાવ્યા। માતા કાશીમાએ માતા પિતાનો પ્રેમ આપી સવા ભગતને ગરીબાઈમાં મોટા કર્યા। યુવાન વયે મા જમનાબા સાથે વિવાહ થયા। બંને પતિ પત્ની સંસાર રથ ચલાવતા જાય અને ભજન ભક્તિ કરતા જાય। સંસારમાં તેમને નાનજી ભગત તથા હરજીવન ભગત નામે 2 પુત્ર થયા। એમ કહેવાય છે કે સંત સવા ભગતને એક વખત રામદેવ પીર સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે મારે પીપળી ગામમાં પધારવું છે। ત્યારબાદ સ્વપ્નમાં આવ્યા મુજબનું રામાપીરનું મંદિર પીપળી ગામમાં બંધાવ્યું। જોગાનું જોગ સંત રોહિદાસ અને સંત રવિ સાહેબનો જન્મ પણ મહાસુદ પૂનમના દિવસે જ થયેલો। સંત સવારામ બાપાએ સાખી, ચોપાઈ, આરતી, કાફી, સરવડા, સાવળ, કવાલી, હોરી, ગરબી, બારમાસી, તિથિ, સાતવાર, રવેણી, ગોડી, પ્રભાતિયા, થાળ, ચાપખા, છપ્પા, સવૈયા, કુંડળિયા, છંદ, સ્તુતિ, મંગળ જેવી 885 રચના આપી છે। જેમાં સંત સવારામ બાપા કહે છે કે સલીલ વ્યક્તિ કોઈ સંતની વાત સાંભળતા નથી, પોતે જે વાદમાં માનતા હોય તેના જ ગાણા ગાયા કરે છે। આવી વ્યક્તિઓ ગધેડા બરાબર છે, તે શિંગડા વગરના પશુ સમાન છે, તેમાંથી કોઈ દિવસ કપટ જતું નથી અને એવા કોઈ દિવસ સંત થતા નથી। જેવી રીતે રાત્રે વરસાદ થતા જવાસા નામનો છોડ સુકાઈ જાય છે, તેમ આવી વ્યક્તિઓ, આવા કહેવાતા વાદીઓ તથા કથિત જ્ઞાનીઓ અભાગ્ય હોય છે, જેથી યુગ પુરુષો અને સંતોને સાંભળતા નથી। ભૂલથી પણ તેના કાને સંતના શબ્દો પડી જાય તો તે જવાસાના છોડની જેમ અહંકારથી તેમનું હૃદય સુકાઈ જાય છે। સલીલ સંત ન થાય, દિલનું કપટ ન જાય, એવા સલીલ સંત ન થાય। ગલ્લાને ગંગામાં નવરાવે, રોજ નાગરવેલ ખાય, ચંદન તુલસી જેને ચડાવો, ગધા ગાય ન ખાય। વર્ષા ઋતુમાં મેઘ વરસે, વનસ્પતિ લીલી થાય, આળુનો અભાગી જવાસો સોય સુકાઈ જાય। સલીલને સિંગ ન હોય, એ નો એંધાણે ઓળખાય, કહેવું કોઈનું માને નહીં, ગાયું પોતાનું ગાય। સલીલની સોબત કરીએ તો એને અવસર જાય, સદગુરુ ચરણે દાસ સવો કહે, નક્કી નરકે લઈ જાય। એક છપ્પામાં સંત સવા ભગત કહે છે કે ગયો અંતરથી પ્રેમ ત્યાં જાતા લજવાઈએ, ગયો અંતરથી પ્રેમ ત્યાં ડાહ્યા નવ થઈએ, ગયો અંતરથી પ્રેમ ત્યાં ભોજન નવ ખાઈએ, ગયો અંતરથી પ્રેમ ત્યાં કીર્તન નવ ગાઈએ, ગયો અંતરથી પ્રેમ ત્યાં અમૃત નવ પાઈએ। કભાવ થયો સદગુરુ પરે, સેવક ભાવ છૂટી જાય, ઈર્ષા કોજો આવતા સવો કહે, શું તોલ ગુરુ નો થાય। સંત સવારામ બાપાએ આપેલ સાખીઓ જીવનનું સુંદર સત્ય રજૂ કરે છે, જેમ કે તારા હાથે બંધાણો તારા હાથે છૂટ, સવો કહે સમજતો પલકમાં, નહીં તો જુગો જુગ માથા કૂટ। દોય દોયને દોણા ભર્યા, મહી જામણ નાખ્યું જરી, દૂધ બગડ્યું માખણ ગયું ને ફુહડ ગામમાં ફરી। જેને જાજુ કુટુંબ ને જાજુ નાણું, તેને મળે નહીં હરી ભજવાનું ટાણું। પામર સગાની ધણી થાય બોર, પછી અવળી વાતોને ઉડાવે છોર। કોઈને લાભ ને કોઈને હાણ, કોઈનો વિવાહ તો કોઈને કાણ। માયા તજે તે મૂર્ખા, સંઘરે તે ગમાર, ખાઈ ખીલાવે વાપરે, તાકા બેડા પાર। નામ જડ્યાનું પારખું, મટી ગયો વાદ વિવાદ, હું ને મારું હૃદય નહીં, ટળ્યા ત્રણેય તાપ। 34 અક્ષર કા વિશ્વાસ, તેમાં નાગા અક્ષર 9, સવો કહે સમજીને બાદ કર, તો સારા કહે સૌ। દયા ગરીબી બંદગી, હૃદયમાં વાલા હોય સંગ, હસ્તે મુખે હરદમ રહે, તે પરખી લેજો સાચા સંત। આત્મદર્શન શું બોલે, વાતું ઈ ઘરમાં નથી, મન વાણીનો મલક નથી, સવો કહે શું કહું જીભે કથી। સૌ કહેના સા એકમાં, કેટલા પડે છે મન ઘાટ, નિત અનિત તે પરખો, તો ખોલે કરમ કપાટ। સંત સવારામ બાપાએ પોતાના પૌત્ર બળદેવદાસજીને સંબોધીને જે જ્ઞાન ચર્ચા કરી છે તે ખરેખર અલૌકિક છે। સંત સવારામ બાપા કહે છે, બળદેવદાસ આત્મદર્શી પુરુષ તો કરોડોમાં કોઈ વિરલા જ હોય, તેમના દર્શન પણ દુર્લભ હોય છે।
પૂર્ણ ભાગ્ય તથા કમાણી સિવાય આવા પુરુષોના દર્શન પણ થતા નથી. તેમના દર્શન એ પ્યાસી જીવો માટે મુક્તિના દ્વાર ખોલે છે. આ સત્પુરુષો શરીરમાં હોય ત્યારે અને શરીર છોડ્યા બાદ જ્યાં સત્યલોક છે ત્યાં તેમના હંસ સાથે રહે છે. તેઓ અમૃતનો આહાર કરે છે, વણ નિપજ્યા ફળનો આહાર કરે છે, તેમજ નિરાધાર ગતિમાં રહે છે. આ સતલોક સમગ્ર બ્રહ્માંડનો આધાર છે. ત્યાં મોહ, માયા, રૂપ કે રંગ કાંઈ જ નથી. જો તું તેમને જોવાની ઈચ્છા રાખતો હોય તો આવો દેશ, આવો પુરુષ તારા ઘટમાં જ છે, જેને રૂપ, રંગ, રેખા કે આકાર નથી. તે વિદેહી, નિર્વિકાર, નિર્ભય, નિરાકાર, અજય, અમર, અવિનાશી, નિજાનંદ સ્વરૂપ છે. બહાર શોધવાથી જડે તેમ નથી. આ વાત અનુભવવા માટે કોઈ સાચા સંતનો સંગાત જરૂરી છે. સંત સવારામ બાપાએ દાસ સતારના ગુરુ અનવર કાજીને સંબોધીને લખે છે, મસ્ત બન્યા છે મોલા ઉપરે, કર્મ કરીને કાજી રે, લગન નોરી લાલ સાથે લાગી. કુરાન પુરાન સબ્બી કો સાર, એક સાહમ લીધો સાથ, બેહદ પાર બસાવ્યો બંગલો, છોડી સી વ્યાપી, ગેબી નોબતું ગળે આપની, બિન ડંકે બાજી, રવિ રજની બે એક ઠેરવ્યા, લાખું ભાણ રહ્યા લાજી, અણધણ દરગાહ આપની, ત્યાં ગગન ધૂન ગાજી, અધર મુસલ્લો આપે બિછાવ્યો, રબ કર્યા તમે રાજી. દાસ પોકારે દયાળુ આપને, દિલ દર્શનનો છું પ્યાસી, સંતોનો સેવક દાસ સવો કહે, અબ તો મિલો અવિનાશી. સંત સવારામ બાપાએ એક કુંડળિયામાં કહે છે કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર, પળપળ આવે પગ તળે પણ ગામમાં બધા ગમાર. કરવાઈ દાસ સવો દિલ સંત કહે, નિર્ધન રહ્યા નરનાર, અહો નિશ આવે ન જાય, વળી નજરેથી નિરખે. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. સંત સવારામ બાપા એક ભજનમાં કહે છે કે આ જગતમાં પરમાત્મા સિવાય જીવનું કોઈ નથી. અલખ વિના કોઈ નથી તારો, હજુ સમજાય તો સમય છે તારો. શીશ કાપી પ્રિયાને સોંપ્યા, તું તો માનીને બેઠો મારો. કામના સારું કાયા પર જાળી, આખર થયો નહીં ધાર્યો તારો. મેળવવા ધાન ન ખાધું, તું રખડ્યો બારો બારો, દાટ્યા રહ્યા દામ, કામ ન આવે, હાલ્યા ગયા છે હજારો. પુત્રના કારણે પરદેશ વેઠ્યા, બાંધ્યો કર્મનો ભારો, ધામ બનાવી ધણીપણા રાખ્યા, આખર અધર છે ઉચાળો. હાક મારી 1000 વાર કીધું, હાકલ સુણે નહીં હત્યારો. દાસ સવો કહે શબ્દ સુણીને નીકળ, હવે બકરાના વાડા બારો. સંત સવારામ બાપા આ એક વાણીમાં તો સમગ્ર શાસ્ત્રનો સાર કહે છે. એક તારો અરસ પરસ છે રે, જોઈ લો વાણી પારે વાગે, તન તુંબડું મન માલમી, કોઈ જોગ જુગતમાં જાગે રે. સોહમ શબ્દ જણકાર થઈ રહ્યો, હદ બે હદની આગે. નુરત સુરતના બે ગમા ગોઠવ્યા, 3 ગુણના તણે રે, અહંકારનું અડગ દાંડવું, જાપ અજપે જાગે રે. મેળે કરશો તો મોજ આવશે, રોમે રોમે રંગ લાગે, સુખમણા નારી સુર મિલાવે, નાચે નાથની આગે રે. અરધ ઉરધમાં અજબ એક તારો, વિના ટકોરે વાગે રે. અમૂલ્ય કિંમત છે એક તારાની, મફત મળે નહીં માગે રે. તન મન ધન જઈ અર્પણ કરે, જો સદગુરુ આગે રે. સઘળે મંદિર સરખો બોલે, જોવા કોઈ નવ જાગે રે. દાસ સવો કહે, તજો તંબુરો નહીતર પતો નહીં લાગે રે. એમ કહેવાય છે કે સંત સવારામ બાપાએ શરીર છોડતા પહેલા 2 મહિના અગાઉ પૌત્ર બળદેવદાસને બોલાવી કહ્યું, હવે મારે સતલોકમાં 2 મહિના પછી જવાનું છે. હવે મારું આયુષ્ય વધારે નથી. આ મૃત્યુલોકમાં હું હવે 2 મહિના સુધીનો મહેમાન છું. તારા આત્માનું ધ્યાન એવી રીતે ધરજે કે જે બોલે છે તે હું જ છું, બીજો કોઈ દેવ નથી. સર્વ કાંઈ તેના વડે જ છે, તેની સત્તા મહાન છે. તારામાં જે ચેતન છે તે જ તારું સ્વરૂપ છે, તેને જરા પણ ભૂલતો નહીં. તારામાં જે બોલે છે તે જ તારો ભગવાન છે, એવું નિશ્ચયપૂર્વક જાણજે. તેનું સ્મરણ કરજે. મન શાંત થયા પછી જ એનું ધ્યાન થશે. ધ્યાન વિના મન શાંત થતું નથી, એ યાદ રાખજે. ત્યારબાદ મૃત્યુના આગલા દિવસે એક પત્ર લખીને બળદેવદાસને આપ્યો અને કહ્યું, આ પત્ર મારા દેહનો ત્યાગ કરું ત્યાર પછી જ ખોલીને વાંચજો. સંત સવારામ બાપાએ વિક્રમ સંવંત 2017ના વૈશાખ વદ 11ના દિવસે દેહ ત્યાગ કર્યો અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને ઝળહળતી રાખનાર પરમ સંત સવારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ.